ઉંમરે પોણા 100 વર્ષની ઉંમરે આવડી મહેનત એટલે ખૂબ સારું કહેવાય. તમે ઘરમાં કોણ કોણ? હું એકલી રહું અહીંયા. કેટલા ટાઈમ થી મળે એકલા છો? 14-15 વર્ષ થાય છે. અમદાવાદ રે. એ અમદાવાદ રે એમ? એક જ છે. એમના લગ્ન થઈ ગયા છે. હા. તો દીકરો કઈ મોકલે કે પૈસા કેવું કઈ મોકલે? હમણાં નથી મોકલતો, પેલા મોકલતો. કામ કઈ કરો કે નહીં, કાંઈ નથી કરતી. ભગવાનનું જ કામ છે ને આ બધું? હા, વાંચી પૈસા. મને 50 રૂપિયા આપે, કોખો આપે. શું કે મારી મજામાં? આવ્યા છે મહુવા, જે આપણા એક સબસ્ક્રાઇબરે કોમેન્ટ કરી હતી કે એક માજી છે 85 વર્ષના માજી એકલા રહે છે. તો આપ એન્ડ સુધી બન્યા રહેજો, જાણીએ જોઈએ કે કઈ પરિસ્થિતિમાં રહે છે. પોણા 100 વર્ષ જેટલી ઉંમર થઈ ને તમારી. તમે ઘરમાં કોણ કોણ? હું એકલી રહું અહીંયા. તમારું મૂળ ક્યાં ના તમે? આયના છે ભાવનગર ના સી, પણ અહીંયા કેદું ના વિયા મારા હારા. એકલા જ તમે? કઈ આમ સંતાન કઈ? સંતાન તમારે છે, મારો છોકરો, ખોટું ન કહેવાય. તમારો દીકરો એ શું કરે? અમદાવાદ રે. એ અમદાવાદ રે એમ? એક જ છે. એમના લગ્ન થઈ ગયા છે. હા. તમે એકલા રહો? હું એકલી રહું. કામ કઈ કરો કે? નહીં, કાંઈ નથી કરતી, વાતો કરું જોઈએ. આ બધી વાતો કરો તમે? વાહ, એ ભગવાનનું જ કામ છે ને આ બધું? હા, વાતો કરું. તમારા માતાજીના દીવા થાય. બધા જાતિ આવે ને લઈ આવે, બિચારો લઈ જાય. મને 50 રૂપિયા આપે, કોખો આપે. આપે ખરા. આવડી ઉંમરે પોણા 100 વર્ષની ઉંમરે આવડી મહેનત એટલે ખૂબ સારું કહેવાય. ખોટું ક્યાં કરીએ, વાતો કરું. કા આશ્વાસન થાય. વાહ, જીવો નામના ઉપર ગુજરાત તમે હકાવો ને આમાં રહેવાનું. કેટલા ટાઈમ થી મળે એકલા છો? હું 14-15 વર્ષ થાય છે. 14-15 વર્ષથી એકલા છો? 15 વર્ષ થઈ ગયા. તો દીકરો કઈ મોકલે કે પૈસા કેવું કઈ મોકલે? હમણાં નથી મોકલતો, પેલા મોકલતો. થાય ખોટું ન કરે. તો અત્યારે આ ઘર તમે કઈ રીતે આખો છો તમારું? મારા વિધવાસ ના પૈસા આવે ને. વિધવાના? હા, ખોટું બોલાય નહીં અત્યારે. મારા વિધવાસ ના પૈસા આવે. એમાં હાલી જાય તમારે એટલા પૈસા? હાલ્યા પણ હું કરી, આ વાતું કરી થોડી. હાલ્યા કરી જેમ તેમ કરે. આ તો ઈ તો કઈ નહીં, 1000-1500 માં અત્યારે કઈ થાય નહીં વિધવામાં, મને ખબર છે એટલું પેન્સિલા. આ તો તમે કઈ ખાજા માંદા થયા હોય તમારે હાલ્યા કરે ભાઈ, બીજું શું કરીએ. થઈ જાય ને નંબર, આમનો નંબર તમને આપશે, કઈ હોય તો કોન્ટેક્ટ કરજો તમે. અને અમે તમારે આટલું જો ખબર પડી એટલે કોકે વિડીયોમાં કોમેન્ટ કરી હતી એટલે અમે રાશનની કીટ લઈને આવ્યા છે તમારી આટલું. આવ્યો તો બપોરમાં. તમારે રાંધો ક્યાં, જમવાનું ની બધું? બાર રાંધી, સુલો રાંધી. હમણાં ગેસ નો બાટલો ઉલ્યો ગયો કે સુલો રાંધી. વરસાદમાં તમારે શું છે? બહુ વધારે છે. હે, મારા બાઈ નું છે ભાઈ. બાઈ આણું વળીને આવ્યો ને, એ કઈ લઈ ગઈ નથી. ના, તમારી હાટુ આપ થઈ ગયા? અહીંયા આવે કોક દી વાપરે તો ખાટલો ભાંગી ગયો. તો તમે હુઓ ક્યાં રાત્રે? આ મારો ખાટલો છે ને. બરોબર. ખોટું તમારે આ ચોમાસાનું પાણી અંદર નહીં આવતું હોય? આવે ને, નાખી ગયો ને, કાગળિયો નાખે થાય. તાલપત્રી આડોશ પાડોશી બધા પાડોશી ની કઈ મદદ કરે કે નહીં? હા, કરે ને. કેમ કે પાડોશી પેલો સાચો હગો પાડોશી હોય આપણો. જો અમે લાયા છે, આ મહિના 1.5 મહિનો હાલ છે, કટે એટલે ફોન કરજો બરોબર પાછો તમને.
હાલો હાલો મારી જય માતાજી બોલે હાલો જય માતા.